અને અત્યારે મમ્મીનો ફોન આવ્યો છે કે તારું ટપાલ આવ્યું છે ને ટપાલની અંદર કંઈક આવ્યા છે. પહેલાં કંઈક તલાટી કંઈક લઈને આવ્યા છે, પછી કંઈક ટપાલી કંઈક લઈને આવ્યા. ટપાલી તલાટીમાં એના લોકોને ફરક નહીં દેખાયો, પણ ફરી તમે દર્શન કરી શકો છો કે બજરંગબલી છે, જે બહુ જૂની અને ઓલ્ડ અને એની જાતે જ નીકળેલી મૂર્તિ, એટલે કે હનુમાનજી ખેડા મંદિર. સો દોસ્તો, આ છે જે શિવલિંગ, જે અત્યારે એકદમ શહેરભર એરિયામાં પડ્યું છે અને જે પૂરેપૂરું શિવલિંગનો આકાર છે, દેખી શકો છો. પણ એની દર્શન સ્ક્રીન આવી ગયો છે. લગભગ આના માટે મેં 3 મંથ વેઇટ કરી છે. સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આવ્યો બધા મજામાં હશો અને હું પણ મસ્ત મજામાં છું અને આપણા નવા વિડીયોમાં ફાઇનલી તમારું સ્વાગત છે. તો દોસ્તો, અત્યારે હું છું ઘરની પછાડી, પણ સવારથી આજે મોર્નિંગમાં વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે. બાકી ફૂલ આખી રાત વરસાદ પડ્યો છે ને આગળ મફળા દેખો, મફળી બિલકુલ બગડી ચૂકી છે આગળ. તો દોસ્તો, આગળ હું અત્યારે છું પાવી જેતપુર માર્કેટ યાર્ડમાં મફળો લઈને આવ્યો છું આગળ. તો આગળ દેખો કેટલા બધા કબૂતરા છે ને કે બધા મફળીના ઢગલાની અંદર પડી ગયા છે, પણ એકે જણ ઉડાવતો પણ નથી. દેખો બધી ખાવા દે છે, મતલબ આ લોકોને ભાવની કંઈ પડી જ નહીં હોય એવું લાગે ને, તો પછી કંઈક ઢગલોમાંથી જો ચકલાઓને ખાવા દે તો છે ને. બાકી તો દોસ્તો, હું અત્યારે છું જોજ કમાણી છોટાઉદેપુર. મતલબ અમે લોકો પપ્પાને લઈને ગયેલા મફળી, અને અત્યારે મમ્મીનો ફોન આવ્યો છે કે તારું ટપાલ આવ્યું છે ને ટપાલની અંદર કંઈક આવ્યા છે. પહેલાં કંઈક તલાટી કંઈક લઈને આવ્યા છે, પછી કંઈક ટપાલી કંઈક લઈને આવ્યા. ટપાલી તલાટીમાં એના લોકોને ફરક નહીં દેખાયો, પણ ફરી ખબર પડી કે એ તો ટપાલી આવ્યો છે ને ટપાલ આવી છે. હવે ટપાલ શેની આવી છે મને બી કન્ફર્મ ખબર નથી, પણ આપણે ગૂગલ એડસન્સ પિન મંગાવ્યો હતો, કદાચ એ આવ્યો હોય ને તો હું ખુશ થઈ જઈશ. મતલબ કે હું બહુ દિવસથી વેઇટ કરું છું કે 2 વાર મેં રિસેન્ટ પિન કર્યો છે અને પિનની વેઇટ કરું છું એડ્રેસ બદલી બદલીને, અને લગભગ 2 મંથ ઉપર થયા છે મારા ગૂગલ એડસન્સ પિનને આવતા. તો મતલબ કે ફાઇનલી હવે ગૂગલ એડસન્સ પિન આવી ગયો હોય ને તો સારી વાત છે, કારણ કે 60-70 દિવસ જેવી વેઇટ કરી છે ગૂગલ એડસન્સ પિનની, અને એકવાર ગૂગલ એડસન્સ પિન આવી ગયો ને બસ પછી આપણા યુટ્યુબ ચેનલમાં બહુ બધા વિડીયો આવશે, કારણ કે એની વેઇટ કરું છું કે એડસન્સ પિન આવે. તો આઈ હોપ કે પિન આવ્યો હશે. અત્યારે પપ્પા શાકભાજી લેવા ગયા છે ને, હું ગાડીમાં બેઠો છું. હવે પપ્પાએ શાકભાજી લઈ લીધી હશે લગભગ એમ કરી, તો હું આગળ જાઉં અને પપ્પાને લઈ અને ફટાફટ ઘરે જઈએ. બહુ ખુશી અને બહુ એક્સાઇટમેન્ટ થઈ રહી છે, કારણ કે ગૂગલ એડસન્સ પિન આવી ગયો છે ને એટલા માટે બહુ ખુશ થઈ રહી છે. પણ આઈ હોપ કે ગૂગલ એડસન્સ પિન હોવા જોઈએ, બાકી બીજું કંઈ ના નીકળે તો બહુ સારું છે. ચલો ફટાફટ નીકળીએ. આગળ છે પપ્પા, તો પપ્પાને લઈ લે. નથી કઈ નહીં મળે નહીં હારું સારું. ચલો તો પછી લઈ જાઓ. સો દોસ્તો, અત્યારે આપણે અહીંયા આગળ કેવડીની આજુબાજુ ઊભી રાખી છે, કેવડીમાં જ ઊભી રાખી છે. અહીંયા આગળ દેખો આ રસ્તો એટલો મસ્ત છે ને છેક સુધી, મતલબ કે એટલા જંગલમાં જવાનું છે ને, જંગલમાં એટલો મસ્ત રસ્તો છે કેવડીથી દેવગઢ બારિયા, મતલબ કેવડી સાગટાળા સુધી. અને આગળથી જે ઝરણું વહે છે એની રેતી બહુ મસ્ત આવે. તો દોસ્તો, અત્યારે હું જઈ રહ્યો છું ગામમાં મંદિરે, અને ગામના મંદિરે જવા માટેનો રસ્તો બિલકુલ આવો છે અને બનતો છે રસ્તો. મતલબ હા, હમણાં સુવિધા થાય છે, પણ આપણે એવું વિચાર્યું હતું કે ગૂગલ એડસન્સ પિન આવશે ત્યારે મંદિરે જઈશું. તો એના માટે હું મંદિરે જઈ રહ્યો છું, કારણ કે એડસન્સ પિન આવશે ને તો મેં વિચારેલું, તો એ વિચાર્યું અને એ થયું. તો હવે જઈએ, બતાવું મંદિર, અમારા ગામના મંદિરો કેવા છે તે. સો ગાઈસ, તો આ છે આપણા ગામનું મંદિર, જે બજરંગબલીનું મંદિર છે. ત્યાં શિવલિંગ છે અને આગળ છે માતાજીનું મંદિર. તો આપણે સૌથી પહેલાં બજરંગબલીના મંદિરે જઈશું. જય બજરંગબલી. સો દોસ્તો, અત્યારે ફાઇનલી હું મંદિરની અંદર છું અને આ મારા ગામની બજરંગબલીની મૂર્તિ છે, જે આપોઆપ નીકળેલી મૂર્તિ, મતલબ કે બહુ વર્ષો જૂની મૂર્તિ છે. તો આ ખેડા એક એવી જગ્યા છે ને કે સત્ય આગળ હતું
અને આ અમારા ગામ એટલે કે ભૂલવણ ગામ છે ને, એ ગામથી આ જમીન બહુ ઊંચી છે. તો અહીંથી બેલ વાગે ને તો છેક 3-4 કિલોમીટર સુધી સંભળાય ત્યાં, કે અહીં ગર્જના કશે બી થાય ને તો છેક ત્યાં સુધી સંભળાય. તો આ ભૂમિ ઊંચી છે અને ઉપરથી આગળ બજરંગબલીનું મંદિર છે ગામના છેવાડે, અને શિવલિંગ પણ છે, અને માતાજીની મૂર્તિઓ પણ આપોઆપ નીકળેલી છે, અને રામદેવની બી મૂર્તિ નીકળેલી છે. તો ચલો તમને બધાને દર્શન કરાવો. તમે દર્શન કરી શકો છો કે બજરંગબલી છે, જે બહુ જૂની અને ઓલ્ડ અને એની જાતે જ નીકળેલી મૂર્તિ, એટલે કે હનુમાનજી ખેડા મંદિર. મંદિર છે 1988માં બનેલું, સન 1988ની અંદર મંદિર બનેલું છે ખાલી. તો મિત્રો, તો હવે દર્શન કરાવું તમને શિવલિંગના, કે જે આપણે આગળ શિવલિંગ નીકળેલું છે. લોકો જે આ બૈણા ગામના જે ખેડૂતો છે, મતલબ કે ખેતી કરતા હતા, ત્યારે ખેતી કરતાં જ્યારે હળની અંદર ફસાઈ ગયેલું, એવું માનવામાં આવે છે કે હળ કે પછી ખેડતેલા તે ટાઈમ પર મળેલું મંદિર શિવલિંગ છે. જે શિવલિંગ અત્યારે એ લોકોએ ખસાવી અને પાળી પર મૂકી દીધેલું છે. તો અહીંયા આગળ કોઈ ડેવલપમેન્ટ તો નથી કે એનું મંદિર પણ નથી, પણ એક પાળી પર સ્થાપિત કરી દીધેલું છે મંદિર. અને મતલબ કે શિવલિંગ જે અંદરનો ગર્ભગૃહ નથી, પણ જે શિવલિંગની જે એ છે એ અહીં આગળ મોજૂદ છે. તો તમને હું એ શિવલિંગના દર્શન કરાવું, જેનો ઇતિહાસ તો નથી ખબર, પણ ખેડૂતો દ્વારા નીકળેલું મંદિર. સો દોસ્તો, આ છે જે શિવલિંગ, જે અત્યારે એકદમ શહેરભર એરિયામાં પડ્યું છે, અને જે પૂરેપૂરું શિવલિંગનો આકાર છે દેખી શકો છો. પણ એની અંદર ખાલી એ નથી, ગર્ભગૃહ નથી. આ જે મૂક્યું છે એ બહારથી મૂક્યું છે, બાકી જે એની અંદરનો હતો એ ભાગ અત્યારે નથી. બાકી જોઈ શકો છો કે એવા એરિયામાં પડ્યું છે ને કે જ્યાં એનો કોઈ એ નથી, બિલકુલ એકદમ શાંત વિસ્તારમાં પડ્યું છે. અને આ જે એક્ઝેક્ટ પાળી છે, તો પાળી ઉપર પડ્યું છે મંદિરની એ શિવલિંગની પ્રતિમા. અને આગળ જોડે મવડો પણ છે. તો દોસ્તો, આ શિવલિંગ ક્યારે નીકળ્યું હતું ને એની મને માહિતી નથી, પણ એવું કહે છે કે જ્યારે ખેડતા હતા ને ત્યારે એ મળ્યું હતું, તો એને પાળી પર ખસી દેવામાં આવ્યું છે, ને તો ત્યાં જ પડ્યું છે હજુ, એનું કોઈ એ નથી. બાકી એને અમારા ગામના 2-4 મહારાજ છે, એ આવે છે, પૂજા કરે છે, એને સેવા કરે છે, અને એમને આ બધી ઝંડી બંડી એમની જ લગાડેલી છે. તો આવી કંઈક હાલતમાં જે મંદિર છે. બાકી હવે આપણે જઈએ માતાજીના મંદિરે, જે મહાકાળીનું મંદિર છે અહીંયા આગળ. અને લગભગ એ ક્યારે બનેલું એ હું ત્યાં જઈને જણાવીશ, કારણ કે મને માહિતી એટલી બધી બી નથી. તો જઈએ ત્યાં મંદિરે અને દર્શન કરીએ. બાકી એક્ઝેક્ટ એ મંદિર ત્યાં છે, પછાડી આ મંદિર છે, અને આ બજરંગબલી. તો દોસ્તો, આ છે આપણી મહાકાલીનું મંદિર, જે એકદમ વિધાન અવસ્થામાં છે. તો અહીં આગળ દેખી શકો છો કે સરપંચના જે કાગળિયા છે એ બધાના પડ્યા છે અહીં આગળ. સો દોસ્તો, આ છે માતાજીનું મંદિર, જે મહાકાલીનું મંદિર કહેવામાં આવે છે. પણ અલગ અલગ મૂર્તિઓ છે, તો હું હરેકની માહિતી આપી શકું એમ નથી, કારણ કે ઓલ્ડ અવશેષોમાં છે. લગભગ આ ગણપતિની મૂર્તિ છે. ગણપતિ દાદાના કાન દેખાય છે, એનું પેટ દેખાય છે, અને સૂંઢને એ હાલત નથી. બાકી આ અલગ અલગ માતાજીની મૂર્તિઓ છે. બાકી આ મહાકાલીની મૂર્તિ છે, તમે સ્પષ્ટ દેખી શકો છો કે મહાકાલીનું ખાંડું ધારણ કરી અને મહાકાલીની પ્રતિમા છે. ગાઈસ, અહીંથી રજા લેવાનો ટાઈમ આવી ગયો છે, તો નીકળીએ આપણે અહીંથી. અને અહીંથી જશું ડાયરેક્ટ મિટિંગમાં, એવું વિચારીએ છીએ. બાકી ક્યાં જઈએ છે એ ખબર નહીં, પણ જઈએ તો ખબર પડે. સો ગાઈસ, અત્યારે મિટિંગ પછાડી ચાલી રહી છે, અને મતલબ કે ખતમ થઈ ચૂકી છે હવે. અને હવે હું જઉં છું ફાઇનલી ઘરે. એ લોકો 94 ને એવું કરે છે, ત્યાં સુધીમાં હું પહોંચી જાઉં ઘરે, કારણ કે આપણે ગૂગલ એડસન્સ પિન આવ્યો છો, તો હવે બસ રજિસ્ટ્રેશન કરીએ અને કન્ટિન્યુ કરીએ. સો ગાઈસ, ફાઇનલી ગૂગલ એડસન્સ પિન આવી ગયો છે. લગભગ આના માટે મેં 3 મંથ વેઇટ કરી છે, કારણ કે પહેલા મંથમાં એવું વિચાર્યું હતું કે ગૂગલ એડસન્સ એડ્રેસ નાખશું એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીશ એટલે ફાઇનલી આવી જશે એમ. પણ 1 મંથ વેઇટ કર્યો, ના આવ્યું. તેમ ફરી ટ્રાય કર્યું, તો ફરીના મંથમાં આજે ફરી પાછો છેલ્લો દિવસ હતો, છતાંય મેં ફરી પાછું રી એન્ટર પિન કર્યો,
પણ એની પહેલાં હું જ્યારે જોજ હતો ત્યારે ફોન આવ્યો હતો કે ટપાલ આવી છે, અને ફાઇનલી ટપાલ આવી ગઈ છે ગૂગલ એડસન્સ પિન, કે જેનાથી મતલબ કે ગૂગલ એડસન્સ પિન એ છે કે આવે ને તો જ પૈસા આવે યુટ્યુબમાંથી, બાકી આ ના હોય તો યુટ્યુબનું મની બધું નકામું છે. તો પહેલો રિવોર્ડ કહેવાય યુટ્યુબનો. ચલો તો આપણે આને તોડી અને ખોલી અને વેરિફિકેશન કરીએ. ફાઇનલી ખુલી ગયો છે. પિન તો હું નહીં બતાવી શકું કારણ કે પછી લીક થઈ ગયો તો કંઈક પ્રોબ્લેમ આવે, કારણ કે યુટ્યુબ ચેનલ મારી ફર્સ્ટ છે. બાકી આગળના નંબર જોઈ શકો છો. આ 6 નંબર માટે એટલી મહેનત કરવી પડી છે ને કે દોસ્ત 3 વર્ષ લાગ્યા છે આ પિન આવતા. બાકી લીખી શકો છો. ફાઇનલી હવે આને વેરિફિકેશન કરી અને ફાઇનલી મોનેટાઇઝેશન કરીએ, અને જલ્દી $100 કમ્પ્લીટ થાય અને એકાઉન્ટમાં આવે એવી આશા છે. બાકી અત્યારે ગૂગલ એડસન્સને સો ગાઈસ ફાઇનલી ગૂગલ એડસન્સ પિન એન્ટર થઈ ચૂક્યો છે અને વેરિફિકેશન ફાઇનલી સક્સેસફુલી થઈ ચૂક્યું છે. બસ તો બહુ અત્યારે ખુશ છું અને ખુશીનો માહોલ છે. અને બસ વિડીયો પણ બહુ લાંબો થઈ ગયો એવું લાગે છે, એટલે વિડીયોને કરી દઈએ ફાઇનલી એન્ડ. ચેનલમાં બિલકુલ નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારા ભાઈને ફાઇનલી સપોર્ટ કરજો ને કરજો જ યાર. બાકી ફાઇનલી થેન્ક યુ સો મચ, તમે સાથ સહકાર અને સપોર્ટ કર્યો, અને ગૂગલ એડસન્સ પિન આવ્યો ત્યાં સુધીમાં તમે મદદ કરી એના માટે થેન્ક યુ સો વેરી મચ. અને આગળના વિડીયો પણ નિહાળજો અને જોજો, અને નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને મોજ કરજો. બાય, ટેક કેર, બાય.